જે છે આ બધી નાની નાની બેંકો જ આપશે મુદ્રા લોનમાં અને મોટી બેંકો આપશે. તો તમે મુદ્રા લોનનો ખાસ ઉપયોગ એક લઈ શકો છો. 25,000 જે છે એ જે નાના જે વ્યક્તિઓ જે છે જે માનો કે બૂટ ટેમ્પલનું કામ કરે છે, કોઈ જગ્યાએ કોઈ શાકભાજી લારી ચલાવે છે, પીએમ સ્વનિધિ સર યોજના છે. પીએમ સ્વનિધિ યોજનામાં તમે ટાઈમલી એનું પેમેન્ટ કરો તો 50,000ની સર લોન આવશે. એ કે 50,000ની તમને સહાય મળે છે. બરોબર છે. તમે સમજો છો કે મને આપણે જે પણ લોકો જે વ્યાજનું કરતા હોય એ શું કરે, 10,000 રૂપિયા આપે અને રોજના કેટલા લે? 100 રૂપિયા લે. એ કે પીએમ સ્વનિધિ જે છે એમાં તો એવું કંઈ છે નહીં. તો 50,000 સુધીનો તમે લઈ શકો છો. એટલે આ વસ્તુ તમને બહુ હેલ્પફુલ થાય એમ છે. સરકાર ટોપ લેવલથી તમારી મદદમાં છે. જે લેવલે બધા પોલીસ છે કે બીજું ટોપ લેવલથી એ પ્રમાણે નીતિઓ બનાવી છે. બીજું કે કોઈએ ઓનલાઈન લોનમાં જ પડવાનું નહીં. બરાબર કે ભાઈ ચલો 5,000 લોન લીધી. હવે બધી ચાઇનીઝ મોટા ભાગની 99% છે ચાઇનીઝ કંપનીઓ હોય છે. તમે મોબાઈલથી લોન લઈ લો ને કે ભાઈ એમાં પછી 12% પછી શું કરે, તમારો ડેટા લઈ લે, પછી તમારા જે મોબાઈલના ફોટો બધા એની પાસે પછી તમને જે બ્લેકમેલ કરે ને આ બધી ઘટનાઓ બહુ બધી બને. ડાઉન કરી દે, સિબિલ સ્કોર તમારો ડાઉન કરી દે. બરોબર. તો આવામાં કોઈએ ન પડવું. બેંકોમાં રૂબરૂમાં જઈને લોન લેવી અને સરકારની યોજનાઓનો મહત્તમ બધા લાભ લો. અહીંયા તો જે ઘણા બધા તમારે 35 કાઉન્સિલર છે બધા તમને મદદ કરશે, બેંકો મદદ કરશે. લોન મેળાનું પછી પોલીસે ઘણી બધી લોન મેળાનું આયોજન કરે છે, જેમાં બધી બેંકોને બોલાવે છે. તો કોઈએ જે છે એ આવા અલગ અલગ જેને કે ને કે કોઈ મતલબમાં કોઈ એમને જે લેભાગુ તત્વોનામાં કોઈ લાલચમાં પડવું નહીં.